અમુક કહેતા હશે આમાં તો અમારી નીચે દબાઈ ગઈ ને. દબાઈ ગઈ તમારી, પણ વાંધો નહીં, આ બધું ચકેડું ફરશે અને જેના નસીબમાં હશે. હું ઘણીવાર કહું છું કે આ દુનિયામાં તમે હારી જાઓ, તમે થાકી જાઓ, તમને એમ થાય કે ચારે દિશામાં દેખાતું બંધ થઈ ગયું, આખી દુનિયા તમારું બાવડું મૂકી દે ને, ત્યારે એકવાર આ રામદેવ પીરની ધજાના દર્શન કરી લેજો. પછી આખી દુનિયાને તમારા ચરણોમાં ન નમાવી દે ને તો મારો રામો પીર ને યાર, એના ઉપર શ્રદ્ધા અને ભરોસો રાખજો. અને આ બિલકુલ પારદર્શક બહુ સરસ મજાના મટીરીયલમાં અમારા આસુભાઈ અને એની ટીમે આ ડ્રમ સેટ ડ્રોપ બોક્સ બનાવ્યો છે. વાહ વાહ, ભાવેશભાઈ ટેન્શનમાં છે, કોને લાગશે ચીઠીમાં. અને મને એ ખબર છે પહેલા 11 લાખ, પછી 4,44,000, પછી ટ્રેક્ટર, પછી બાઇક જેવા ચાલુ થશે ને એટલે ખંખેરીને ઉભા થશે, એવો આપણો ક્યાં નસીબ હતા, એટલે એમે રવાના થશે, એ મને ખબર છે. પણ એના વચ્ચે મેં કીધું ને કે 11, 12, 15 જે મોટા ઇનામો છે, જે મોજ આવશે તમને, જે આનંદ આવશે, જે રોમાંચ લાગશે, એમ છે ઓહો 400 રૂપિયામાં 11 લાખ. ત્યાં સાંભળજો, ઘણી વખત નસીબ કેવું કામ કરે. ઓવરમાં ડ્રો કર્યો, એનું નામ ભૂલી ગયો છું, પણ ગઢવી હતા. ગઢવીને 15 લાખ રૂપિયા મારે ખ્યાલથી ત્યારે અમારું ઇનામ હતું 11 લાખ. કેમ કે આશુભાઈ 15 લાખ ગૌશાળાના ગેટ ઉપર 15 લાખ ત્રાહડામાં ભરીને આપ્યા હતા. ફોટો નો વિડીયો જોઈ લેજો. અને એવો વ્યક્તિ હતો, મને આખા ગામ વાળે કીધું મને કે મેક્સભાઈ એક વાત કરીએ, ગૌ માતાની કે ભગવાન રામદેવ પીરની કેટલી કૃપા છે. આ અમારા ગામનો એવો વ્યક્તિ હતો કે જેને ખરેખર રૂપિયાની બહુ જરૂર હતી, આ ઇનામ એને લાગ્યો. વિચાર કરો કેટલો નસીબ કામ કરતો હશે કે જેને જરૂર હોય, જેને પૈસાની ખાસ આવશ્યકતા હોય, અને ભગવાન ઉપર ભરોસો રાખી અને ટિકિટ લીધી હોય, અને માત્ર 300 રૂપિયામાં 11 લાખ 15 લાખ નું ઇનામ મળે એટલે નસીબ જ કહેવાય ને. ધર્મનું હારે કામ છે. હા, એ બધી લઈ લેશે, મૂંઝાવ નહીં. નકર 2 જણા કહેશે ઈ જ મારી હતી. વાહ, ક્યાં બને મિત્રો, પહેલા તેને બોલાવજો મારી સામે. રાજેશભાઈ ક્યાં છે? રાજેશભાઈ મેરિયા અને અશુભાઈ આવ્યા કે નહીં? વાહ, આવી જાઓ ભાઈ બંધુ. ઈ ચીઠીઓનું થાય ત્યાં સુધી તમારી 2 વાત કરી લઉં. રાજેશભાઈ આવો. રાજેશભાઈ, અશુભાઈ ક્યાં ગયા? બંને ભાઈઓ આવી જાઓ ને યાર. હાંજથી ઘણા કહેતા હતા કે હવે આ વરસાદ છે ને હવે આ ડ્રો કેમ થશે ને આ લોકો કરશે કે પછી ઘઉં કરી જશે કે ઘણી બધી વાતો થતી હતી. પણ મેં કીધું તું કે કોઈ પણ હિસાબે ડ્રો કરી લેજો, કારણ કે આજનો માહોલ વિખાઈ ગયો. પછી તમે એમ કહેશો કે હવે પરમ દિવસે ડ્રો કરશો તો કોઈ તમારો ભરોસો નહીં કરે, ભલે તમે પરમ દિવસે કરો એમ. એટલે એમણે નક્કી કર્યું. અને રામદેવ પીર મહારાજની કૃપા કેટલી ખબર છે. તમે આજુબાજુના ગામડામાંથી આવ્યા છો, તમને ખબર હશે કે સાહેબ વાઇપર એક વિહામો નહોતો લઈ શકતો, એટલો વરસાદ હતો. અને આપણી બધાની લાજ આજવી રાખી છે કે આ ડ્રો કમ્પ્લીટ થાય એટલા માટે, મંદિરના નિર્માણ માટે. તાળિયાના ગડગડાટથી આપણે વધાવી લઈએ. આખો પેટારો કમ્પ્લીટ થઈ જાય એટલે કેજો મારા વાલા. એક ચીઠી. વાહ, આટલો બધો જીરામ ધ્યાન દીધો તો 8 મણ વધુ થયો હોત. તગારા ભરી ભરીનો ભાડા. વાહ, એકવાર બધું ક્લિયર બતાવજો. રેડી? ખાલી ખમ ભાઈ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સ્ક્રીન ઉપર લાઈવ. વાહ, સુપર ગોલ્ડ. અમુક બેઠા પ્લાય ને ભાવ ગણતા હશે, 55 રૂપિયા ફૂટ આવી છે. મારા દીકરા ખરેખર જે ધ્યાન રાખે બધું ધ્યાન રાખે. ઓકે, મારા ખ્યાલથી બધું ક્લિયર છે. બંધ કરી નાખો. કાં હોય તો કહેજો તમે. ભાઈ આ બધા જોવા જ બેઠા છે. જો તમને એમ લાગતું હોય રામદેવ પીરને માનતા હો તો બેહી જાઓ પ્લીઝ. બાકી તમે તમારા ઉભા રહ્યો મોજથી, મને વાંધો નથી. રામદેવ પીરમાં શ્રદ્ધા હોય બેહી જાજો, ન તમે તમારા ઉભા રહેજો, મને કોઈ વાંધો નથી. મયુર એન્ટરપ્રાઇઝ હસ્તે મયુર રમેશભાઈ વાગમસી, એમણે આ મંદિરના નિર્માણ માટે 100 થેલી સિમેન્ટ અને નિખિલ કાંજી હડિયા એના તરફથી પણ 100 થેલી સિમેન્ટ. બંને ભાઈઓના તાળીઓના ગગડાટથી વધાવી લો. કુલ 200 થેલી સિમેન્ટ. વાહ, શરૂઆત થઈ ગઈ છે.
પેક કરી નાખ્યું છે એકદમ. ઓકે, હવે બધા જ મિત્રો નીચે આવી જાઓ. એક બડુકો ભાઈબંધ મારી સાથે રહેશે. બે આયોજક મિત્રો અહીંયા રાજભાઈ ઓલા ક્યાં ગયા? આપણે હસુભાઈ યાર ખવડભાઈ ભેગા ગયા. હસુભાઈ જાહેરાત ન દેવી પડે, કાલે ગુમ થયેલ છે. ઉપાધિ કરાવશો યાર, તમારા ભરોસે આ બધું આદર્યું છે. આવશે હમણાં થોડી વારમાં આપણી વચ્ચે. પણ એના સિવાય બાકીના મિત્રો, કેમેરામેન ને પણ એક બે સૂચના હું આપી દઈશ. યસ, ના વાંધો નહીં, ઈ પાછળ બેઠા છે, વાંધો નથી, અહીંયા બેસશે, કાંઈ વાંધો નથી. હવે પેલા ની બોલી એક કોરી ચિઠ્ઠી આપજો ને મને, આની કોરી પ્લેન આપજો. બાબુભાઈ ના ફોન માંથી આપણે ફોન કરશું, એને ઇનામ લાગશે, અને બાપભાઈ સાથે વાત કરાવશું. આજે રહેશે તો એની સાથે સેલ્ફી લેવડાવશું. એટલે મેં મારા ભાઈને, એક મિનિટ બાપભાઈ આવો ને, એક મિનિટ ખાલી. વાગડનો મોરલો નહીં યાર, કચડાનું ગૌરવ આપણું ઘરેણું. ભાઈ વધાવો તાળીઓના ગગડાટ. મારી સાથે વર્ષોથી જોડાયેલો છે, અને એમાંય ખરેખર ઘણી વખત કેવું થાય ખબર, તમારો ભાઈબંધ તમને સાચી સલાહ આપે ને એટલે તમારું હાલી જાય. કાંઈ વાતમાં દમ નહોતો. અમારો કાર્યક્રમ પૂરો થવાની તૈયારી હતી. ગમનભાઈ સાંસલ, ગીતાબેન રબારી અને બાપભાઈ એમ બેઠા હતા, અને બાપભાઈ મને એમ કીધું, મને કે મેક્સ એક અંગ્રેજી રાહડો ગાઈ નાખ. અને પછી ખાલા ખાલા વાંખડી વાલ વાલા બાબુ, એનાથી જે હાલ્યું ભાઈ. એટલે હું મારા ભાઈને આજે સ્ટેજ ઉપર જાહેરમાં કહું છું કે મારી જે કઈ નાની મોટી સફળતા છે એમાં હંમેશા માટે મારા ભાઈએ મને સાથ આપ્યો છે. એકવાર જોરદાર તાળીથી વધાવો. પોતે ખુદ એક નાનકડા ગામડામાંથી આવી અને આજે આખા ગુજરાતમાં ડંકો વગાડે છે. અને હવે મેં બાપભાઈને કીધું, બાપભાઈ હું વિદેશમાં આંટો મારી આવ્યો, તમારે ક્યારે જવું? મને કે મારું બેટું પ્લેન ની બહુ બીક લાગે. પણ ટૂંક સમયમાં બાપભાઈને પણ વિદેશની ધરતી ઉપર આપણા કચડાના, આપણી ગુજરાતની ધરોહરના રાહડાઓ સંભળાવે એવી રીતે જોઈએ એવી આશા છે. હવે તમામ મિત્રો, દોસ્તો, ભાઈબંધો, સ્નેહીજનો સ્ટેજથી નીચે, કેમેરામેન આપને એક બે સૂચના આપી દઉં ભાઈ તરીકે, સોરી ખોટું ન લગાડજો. તમારે સ્થિતિ કોઈ પણ થાય, દીકરીની ચિઠ્ઠી ખોલતા આવડે ના આવડે, તમે એમાંથી ઝૂમ કરી લેજો, પણ એનાથી 5 ફૂટ દૂર રહીને તમારે સીન લેવાની, જેથી કાલ હવારે આપણા ઉપર, કાલ હવારે રાધે કૃષ્ણ ટ્રસ્ટ, રણછોડભાઈ ક્યાં ગયા? રણછોડભાઈ, રાધે કૃષ્ણ ટ્રસ્ટ આ ગામ ઉપર, પુરેશ્વર, પુરાસર, નાગોર કે અહીંના વતનીઓ ઉપર કે પછી અહીંના મંડળી ઉપર કોઈ કાલ હવારે સાહેબ આંગળી ના ચીંધી જાય ને, એટલે ક્લિયર કરવું છે. કાલ હવારે એમ આ લોકો બધાય ભેગા થઈને પોતાવારી, એટલે બહુ ક્લિયર કહું છું કે હું નહીં, દરેક વ્યક્તિ ચીઠી ઉપાડનાર દીકરીથી 5 થી 7 ફૂટ દૂર ઉભાના છે. તમને એવું લાગશે ત્યાં આપણે ક્લિયર કરી લેશું. પહેલું ઇનામ મોટું ઇનામ થી. હવે તમને એક બીજી વાત કરી દઉં, ડ્રો ના નિયમની. તમે કહેતા છો ચાલુ કરો, પણ ના, ક્લિયર થાય. આ તમને પહેલું 11,11,100 ઇનામ છે. પહેલા ડ્રો થી મોટા ઇનામ થી શરૂઆત શું કામ થાય? નાનાથી નહીં ના. The rules of lottery, લોટરીના જે નિયમો છે એમાં આમાં પડેલી ટિકિટોમાં મોટા ઇનામમાં બધાય સહભાગી થવા જોઈએ. માની લો કે હમણાં છેલ્લો ઇનામ મોબાઈલ છે, પહેલી ચિઠ્ઠી આમાંથી હું મોબાઈલ ની કાઢું, મોબાઈલ મળ્યો તો ઘર ભેગો થઈ ગયો ને મોબાઈલ નો 11 લાખ માં રહી ગયો નહીં રહ્યો એમ. એટલે દરેકને સરખા ભાગે ભાગીદારી મળે, જીતવાનું સરખા ભાગે ઇક્વલ ચાન્સ મળે. એટલા માટે આપણે મોટા ઇનામથી શરૂ કરીએ છીએ. અને પહેલું મોટું ઇનામ છે એ સ્કોર્પિયોના બદલે 11,11,111 રૂપિયા. અને હવે એક વખત ફેરવી નાખવાને ધીમે ધીમે. યસ, તાળીઓ તમારી ચાલુ થઈ જશે. અગર અમારી અર્જુન સાઉન્ડ પાસે મ્યુઝિક હોય તો એ પણ પ્લે કરી શકો છો. ઇધર વાહ, ધીમે ધીમે ફેરવો. જરૂર પડે તો એક મિત્રને તમારા ભેગો લઈ આવશે. હવે પાછા એમ ના કહેજો કે આમાં ચોટી ગઈ. અમે કોશિશ કરશું, કારણ કે તમારું નસીબ હશે ચોટી ગઈ હશે. અને બીજું, આવનાર દીકરીને ગમે એમાંથી લેવાની છૂટ છે. એને મન થયું કે અહીંયા ચોટી ગઈ લેવી છે તો એને છૂટ છે. એટલે એવું ન કેજો કે આ ચોટી ગઈ હતી ઉપર. ભાઈ આ ડ્રમ સેટ છે યાર, આમાં કઈ બધું તેમ શક્ય એટલી કોશિશ કરશું આમ જે ચોટી ગઈ છે આમ નીચે પાડવા માટે. પણ છતાં એવું થાય તો દીકરીને છૂટ છે. ગમે એમાંથી ચીઠી, ગમે એ જગ્યાએથી ચોટેલી નીચે પડેલી સાઈડ માંથી લેવાની છૂટ. ફેરવી નાખો, 2-3 વખત ફેરવો, વાંધો નહીં. તાળીઓ તો વગાડો યાર. 11,11,000. ભાઈ ભાઈ ભાઈ, હવે જ્યાં ચોટી ગઈ છે ને ખાલી ખંખેર નાખો, બાકી મૂકી દો તમે. હા બસ, ઓકે. ક્યાંય પણ એકાદ ગઈ છે એની અંદર, આમાં એક મિનિટ અહીંયા છે, ફસાઈ ગઈ છે. ખોલો તો ખોલ નાખો તો બસ. હવે મૂકી દો.
એક ત્યાં છે તમારી બાજુમાં અહીંયા હેરી નહીં અહીંયા હા ઓકે 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 રેડી છો ને તમે બધા આ કમ્પ્લીટ લાગે છે ને તમને આમાંથી કોઈ ધારે તો પોતાની ચીઠી કાઢી શકે કેમેરો કરજો ભાઈ કેજો દિલથી રામદેવ પીર ઉપર મારા ઉપર તમે ભરો બિલકુલ નહીં હું કહું છું રામદેવ પીર ને માનતા હો તો કેજો આમાંથી કોઈ વ્યક્તિ ધારે તો આ 25,000 જે ચીઠી છે પોતાની ચીઠી કાઢી શકે ધારે તો સામે લઈને એવો હોય તો બોલાવી લઉં અને બાપ ના બોલે 11 લાખ નહીં 22 લાખ દઈ દે છે એવો જ કેજો ઓકે હા ભાઈજી અમિતભાઈ ભટ્ટ આદિપુર તરફથી 108 થેલી સિમેન્ટ ની એકવાર તાળીઓના ગગડાથી એને વધાવો વચ્ચે વચ્ચે આપણે લેતા રહેશું હવે આપણે પહેલું ઇનામ ખોલવા માટે જઈએ એના પહેલા કન્ડિશન ઈ દીકરી અહીંયા આવશે 8 થી 10 વર્ષની ઉંમર હોય અને રાધા નામ હોય એવી છે કોઈ દીકરી રાધા નામ હોય એવી છે કોઈ દીકરી છે કોઈ તો હાથ ઉપર કરજો મીરા ગીતા સીતા નથી કઈ વાંધો નહીં કેમ ખબર હવે નામ નવા થઈ ગયા પહેલે હતા એવા નામ સીતા રાધા ગીતા ભાઈઓમાં હતા મગન રાહુલ કાંજી સારા લાગતા નાનો હોય છગન નાનો હોય તો સરસ લાગે છગન મોટો થાય છગનભાઈ બહુ મોટો થાય છગન કાકા છગન દાદા સારું લાગે દીકરી હવે રિંકલ મોટી થાય તો રિંકલ દાદી કેવું મોઢું લાગશે પણ આવી જાઓ બેટા સામે જે દીકરી બેઠી બીજા નંબર ઉપર પાછળ તારી પાછળ હા બેટા આવી જા શરમ નથી રાખવાની નસીબ છે તારા હાથે 11 લાખ હું તો ઓળખતોય નથી ઓળખીએ છીએ આપણે એકબીજાને હા બેન નથી ઓળખતા ને ઓકે આવી જાવ યસ તાળીઓના ગગડાટી વધાવો ભાઈ બીજા મિત્રો હવે પ્લીઝ ત્યાં ઊભા હોય એ બિલકુલ સાઈડ માં થઈ જજો દીકરીને આવવા દેજો કેમેરો લાઈવ રાખજો 11,11,111 રૂપિયાનો ઇનામ તમારી સામે લઈ આવવા માટે એ નસીબ ખોલવા માટે હાર્દિકભાઈ દીકરી આવી રહી છે આ તાળીઓનો ગગડાટ પ્લીઝ અહીંયા આવી જા બેટા શું નામ છે રંજન છોકરાઓને પૂછા કરીને આપણે તમને બેન ભણાવે છે સ્કૂલમાં હા યસ આપણે પૂછીને શું નામ છે એમ કે ભરત એટલે આપણે બેન ભણાવતા છે આપણે પૂછી શું નામ પરખ્યો એટલે આપણે સાહેબ ભણાવતા છે એટલે રંજનબેન આપણે વિચાર કે કયા ગામના બેન આડેસર થી જો વાહ આપણું આ બાજુથી પ્રવેશ દ્વાર બાપભાઈ આડેહર ની દીકરી છે વાહ છે આડેહર થી ડ્રો જોવા આવી છો અહીંયા કે કોઈ ભેગી માધા પર રહ્યો છો અને આ ડ્રો માટે અહીંયા જો ટિકિટ લીધી છે કોણ આવ્યું છે સાથે મમ્મી પપ્પા અને ભાઈ અચ્છા વાહ મમ્મી પપ્પા સાથે આવી છે ટિકિટ પણ લીધી છે જો મેળ આવી જાય તો પપ્પો રાજી થઈ જાય બરાબર બાકી નસીબ છે પણ રંજનની સાથે બેટા પેલા બે હાથ ઉપર કરવાના છે હવે એક જ રૂલ સમજાવી દઈશ બે હાથ ઉપર ખુલ્લા એકદમ ઓકે જેથી કરી ખ્યાલ આવે કે ક્યાંય ચીટ નથી નહીતર વળી કહેશે કે અહીંયા હતી નામ હતી એમ રંજન તમારી સામે છે રંજન બેટા આ ડ્રમ સેટ ખોલી ગમે ત્યાંથી સાંભળજે બરાબર 11 લાખ નો સવાલ છે કાલાવાર ગામ ગારું દેશે ને કપાશે ગમે ત્યાંથી તને મજા આવે આખા ડ્રમ સેટ માંથી સાઈડ માંથી ઉપરથી નીચેથી હાથ નાખી આમથી આમ ફેરવી તને મોજ આવે ત્યાંથી ચીઠી ઉપાડવાની છે એક જ ઉપાડવાની છે ખોબો ન ભરતી નકર ગામ ઉજાગરો કરે આપણો ધજાગરો થાય એક ચીઠી ઉપાડી તારે અહીંયા ઉભા જગ્યાએ અને તારી રીતે સ્ટેપલર થી ચીઠી ખોલવાની છે અને પછી કેમેરામાં આ રીતે બતાવવાની છે તારી કોઈ બાજુમાં ત્યાં આવશે નહીં કઈ પણ થઈ જાય ઇવન લાઈટ પણ જાય પર જો થયું છે એકવાર બરાબર ચીઠી ખોલીને લાઈટ ગઈ પછી લાઈટ આવી મારી બદલાવી નાખીએ છે તો અને બેઠા છે આવા મને બધા અનુભવ છે કઈ પણ થાય કઈ પણ તારે તારી જગ્યા મૂકવાની નથી ચિઠ્ઠી તારે ખોલવા રેડી બે હાથ ઉપર કરીને તાળીઓનો ગગડાટ બોલ શ્રી રામદેવ મહારાજ કી તાળીઓ ચાલુ રાખીશું રંજન ચિઠ્ઠી ખોલવા માટે રેડી છે ખોલી નાખ તારી રીતે એની બાજુમાં હવે કોઈ નહીં
નહીં જાય પ્લીઝ, એની બાજુમાં કોઈ નહીં જાય. ખાલી એને હેલ્પ કરવા માટે એવું લાગશે તો ડ્રમ સેટ ઉપર કરવા માટે બે મિત્રો ખાલી મદદ કરશે. બસ હવે વચ્ચે આવી જા તું પહેલા તો. હાથ ઉપર એક વખત ફરીથી. યસ, કમ ઓન એવરીવન, તાળીઓ ચાલુ રહેવી જોઈએ. થોડું નીચે કરો ડ્રમ સેટ, થોડું નીચે. યસ, આવી રીતે, એટલે લઈ શકે એની રીતે. હજી થોડું નીચે, હજી થોડું નીચે. ઓકે, યસ રંજન બેટા. અને તમે સ્ક્રીન પર લાઈવ ચાલુ રાખજો. રાધે કૃષ્ણ. યસ, યુ કેન. તાળીઓનો ગગડાટ. ચીઠી લઈ લીધી છે. આ બાજુ ફરી જા. એક મિનિટ એમ જ રાખજે, એમ જ. આમ ખોલતું ચાલુ રાખ, ખોલવાનું ચાલુ રાખ, ખોલવાનું. 11,11,111. ભાઈ તાળીઓ કેટલી હોય ખબર છે? એક એક તાળી લગાવ લાખ રૂપિયા થાય. યસ, જોઈએ તમારી સામે નામ આવી ગયું છે. નામ લાઈવમાં ખાટુ શ્યામ કે નામ પર રાજસ્થાન જોધપુર. મારું બેટું ઉજાગરા 3 મહિના આપણે કર્યા. ચાલુ બેટા, ચાલુ લાઈવ. હા બસ, પછી વાંચજો દીકરા તું. તમે સ્ક્રીન પર ભાઈ આ નંબર ઉપર પહેલા ફોન લગાવો બંને મિત્રો. બીજા વ્યસ્ત આવશે વાસુભાઈ અથવા તો ભાવેશભાઈ, આ નંબર ઉપર ફોન કરો લાઈવ. બેટા તું તમે આપ સ્ક્રીન પ્લીઝ. यस, खाटू श्याम के नाम पर હરિસિંહ બાસની લાગે એવું કંઈક નામ છે. જોધપુર એમના નંબર છે. અને વાહ, ફોન કરો ને ભાઈ, ફોન એ નંબર ઉપર. હસુભાઈ નો લુક ફરી ગયો. હા હસુભાઈ, હવે આપણે વાત કરશું ભાઈ ફોન ઉપર. ચિંતા ના કરો, ઉપાડશે તો. ખાટુ શ્યામ કે નામ પર એમણે ટિકિટ લીધી છે. પહોંચી ગયો છે ફોન. વ્યસ્ત આવવા માંડી ગયો ભાઈ. છે કોઈ એને એજન્ટ કે કોઈ આના? ઓકે, ફોન કરે છે રે. અને જો ભાઈ ટિકિટ ક્યારે લીધી છે? ટિકિટ 26/6 ગઈકાલે લીધી, આજે 11 લાખ. અહીંયા જેટલા બેઠા હતા ને બધાને વિશ્વાસ હતો કે 11 લાખ આપણને આવશે. હવે વિશ્વાસ બદલી ગયો, હવે આપણને 4.5 લાખ આવશે. વિશ્વાસ રાખજો. ફટાફટ ફોન ઝડપથી ભાઈ, સમય ઓછો છે. યસ, ચાલુ છે ફોન. હેલો हेलो, नमस्ते. कौन बोल रहे हो जी? कच्छ से बोल रहा हूँ. जो आपने राधे कृष्णा ट्रस्ट के द्वारा एक कूपन लिया हुआ था, किस नाम से लिया हुआ था? खाटू श्याम बाबा. क्या? फिर से बोलिए. खाटू श्याम बाबा के नाम पर. तो सुन लीजिए, खाटू श्याम बाबा ने आप पर कृपा कर ली है. 11 लाख रुपए आप जीत चुके हो. एक बार हमारी पूरी तालियों सुन लीजिए आप. देखिए, अभी साईं ऑफिशियल यूट्यूब चैनल पर पूरा ड्रॉ लाइव चल रहा है और आप वहां जाकर भी देख सकते हो. आप 11,11,111 रुपए जीत चुके हो. और अभी इतना बता दीजिए, ये 11 लाख रुपए में से आप इस मंदिर के निर्माण के लिए क्या रकम दोगे? वो आपको 11 लाख मिलने के बाद देनी है, उससे पहले कुछ 1 रुपया भी नहीं देना है. अगर आप खुश होकर कितना रुपया देना चाहोगे? क्योंकि ये मंदिर के निर्माण के लिए है, तो थोड़ा जल्दी बताएंगे. बाकी और इनाम भी बाकी है हमें निकालने के लिए. हाँ तो घरवाला ने फोन कर लो, તમે કાઈ વાંધો नहीं. अगर वो जाग रहे हैं बहन जी, अगर वो आपके ना प्रिय पति जाग रहे हैं तो कृपया बात करवा सकते हैं आप. बाहर गए हैं.
कोई बात नहीं, सुनिए, इस नंबर से आपको फोन आएगा, आपके जो भी मन में है, अगर अभी भी आप उसको फोन करके रिटर्न फोन कर सकते हो इस नंबर पर, क्योंकि पूरा माहौल बैठा हुआ है, राह देख रहा है कि आप मंदिर के लिए कितनी राशि दे रहे हो। आपका बहुत बहुत धन्यवाद और आपको बहुत बहुत कॉन्ग्रेचुलेशंस। आपके पति को भी धीरे से बता दीजिएगा, वरना हार्ट अटैक ना आ जाए, उनकी भी ध्यान रखिएगा प्लीज। सो वंस अगेन कॉन्ग्रेचुलेशंस, एक बार जोरदार ताड़ियों થઈ જાય। फुल्ली कंफर्म खाटू श्याम के नाम पर टिकट लिया हुआ था राजस्थान से और उनसे हमारी बात भी हो गई है। 11 लाख